નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને અત્યારે સૌથી મોટી માહિતી મળી રહી છે। ગુજરાત ઉપર ધોધમાર વરસાદનો એક નવો રાઉન્ડ છે શરૂ થવાનો છે, કારણ કે મિત્રો 21 સપ્ટેમ્બરથી લઈ અને 25 સપ્ટેમ્બર વચ્ચે જે નવું નક્ષત્ર બેસવાનું છે, આ નક્ષત્ર હાથીયા નક્ષત્ર હશે અને આ નક્ષત્રનું જોર ગુજરાત ઉપર ભારે વરસાદનું કારણ બની શકશે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, નવસારી, વલસાડના સાથે સાથે ભરૂચ લાગુના વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો છે, તો મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા છે, સાથે સુરેન્દ્રનગર, અમદાવાદની અંદર મિત્રો આ તમામ જે જિલ્લાના નામ અત્યારે દર્શાવવામાં આવ્યા છે એમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર થશે, સાથે સાથે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બનશે। આ બંને લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે। સાથે મિત્રો આ નવું નક્ષત્ર છે જે હાથીયા નક્ષત્રની વાત કરીએ છીએ તો એમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। સાથે ગુજરાત ઉપર અત્યારે જે આગામી 24 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી છે, સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે ત્યાં શું ખરેખર વાવાઝોડું સર્જાશે, વાવાઝોડાની અસર શું દર્શાવવામાં આવી છે કે નહીં, એ તમને આજના વિડીયોની અંદર માહિતી સ્વરૂપે આગાહી જણાવીશું। આ દરેક આગાહી જણાવીએ પહેલાં મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો, જેમાં અત્યારે મધ્ય ભારતના ઘણા બધા રાજ્યો જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર આવી જાય છે, સાથે સાથે મિત્રો ઓડિશા છે, સાથે મિત્રો આંધ્રપ્રદેશ લાગુના વિસ્તાર હોય, વિશાખાપટ્ટનમ હોય કે ભુવનેશ્વર હોય, આ તમામ વિસ્તારની અંદર વરસાદ છેલ્લી 24 કલાકથી કન્ટિન્યુ પડી રહ્યો છે અને હજી પણ 22 તારીખ સુધી વરસાદ પડશે, એટલે કે 22 તારીખ સુધીની સિસ્ટમ મધ્ય ભારતની અંદર જોવા મળી રહી છે। આ સાથે ગુજરાત ઉપર આગામી 24 કલાક જે વરસાદની સ્થિતિ મજબૂત બની અને આગળ વધવાનો વરસાદ જે છે એનો નવો રાઉન્ડ જોવા મળશે, એના વિશેની તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવીશું। આજ રાત્રિના 10 વાગ્યે ફરી વખત વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પવનની ગતિ છે સામાન્ય કરતાં વધારે રહેશે। 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। વેધર એનાલિસિસના મોડલ પ્રમાણે પણ આપણે જોશું અને વેધર મોડલ ચાર્ટ પ્રમાણે પણ જોશું, જેમાં અત્યારે ગુજરાત ઉપર 700 HP એના જે પવનની ગતિ છે એના વિશેની માહિતી જણાવીએ એ પહેલાં તમને જણાવી દઈએ તો એક વાવાઝોડું છે એ પેસિફિક હિન્દ મહાસાગર, એટલે કે પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગર, આ બંને મહાસાગરના દરિયાઈ વચ્ચે વાવાઝોડા છે એ બનતા જોવા મળી રહ્યા છે ને આ વાવાઝોડા મિત્રો જે તમે જોઈ શકો છો એ પ્રમાણે જાપાન છે, ટોક્યો છે, ત્યાંના દેશોની અંદર વાવાઝોડા સક્રિય થયા છે। સાથે મ્યાનમાર અને જે છે એ મ્યાનમાર અને થાઈલેન્ડ લાગુના દેશ છે એ વિસ્તારની અંદર જે દરિયાઈ વિસ્તાર આવે ત્યાં પણ વાવાઝોડું સક્રિય થયું છે અને બંગાળની ખાડી તરફ આવતું વાવાઝોડું છે અસર પહોંચાડશે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત બની અને ઘણા બધા દેશો તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ આવશે અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થશે એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવીએ। સાથે મિત્રો અત્યારે ભારત દેશ ઉપર વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, ખાસ કરીને ગુજરાત ઉપર જે અસર થશે એના પહેલાં ભારતના બંગાળની ખાડી અને પૂર્વ ભારતના જે ભાગ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, તેમજ મિઝોરમ છે, મણિપુર છે, ઢાકા છે, તેમજ અત્યારે પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। વરસાદની સ્થિતિ ખૂબ ભયંકર છે જોવા મળી રહી છે। આપણે વિવિધ મોડલોના પ્રમાણે પણ જોશું અને નવી આગાહીકાર દ્વારા જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ પડ્યો હતો એના કરતાં હવે અડધો વરસાદ છે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળી રહ્યો છે। એટલે 21 તારીખથી લઈ અને 25 તારીખ સુધીના વરસાદની આગાહી છે, જેમાં ગુજરાત ઉપર 21 સપ્ટેમ્બર એટલે કે રવિવાર અને રજાનો વાર કે તેની વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે। વાતાવરણની અંદર પલટો પણ આવતો જોવા મળશે, જે ખાસ કરીને વરસાદની સ્થિતિ છે એ અગાઉ પણ આપણે જાણી હતી એ પ્રકારની સ્થિતિ મજબૂત થશે અને ગુજરાત ઉપર જે ભયંકર વરસાદ છે એ જોવા
મળશે। દિવસે ને દિવસે વરસાદની આગાહી છે બદલાતી રહેશે, કારણ કે ગુજરાત ઉપર જે ચોમાસાની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થશે, વાતાવરણ પલટાતું જોવા મળશે અને ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ 2 થી 3 દિવસ સુધી પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। હજી પણ 2 થી 3 દિવસ પછી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે સારામાં સારી જોવા મળશે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો, ભાવનગર છે, થાણ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, ઉના છે, જૂનાગઢ છે, આટલા જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, એની અંદર વરસાદનું પ્રમાણ છે સારામાં સારું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની તમને થોડીક માહિતી જણાવી દઈએ તો વાવાઝોડા બનવાને લઈને અત્યારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અત્યારે અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે કરી છે। તેમના મત મુજબ 20 થી 22 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત ઉપર વરસાદની છે સિસ્ટમ જોવા મળશે, એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે, જેમાં 25 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને નડિયાદના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એની સંભાવના છે। અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થશે, જેના પરિણામે રાજ્યભરમાં વરસાદનો સમયગાળો જોવા મળશે, જેમાં ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। મિત્રો, અંબાલાલ પટેલે જે આગાહી જણાવી છે એમાં 1 તારીખથી લઈને 3 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થશે। આ પરિણામે રાજ્યમાં વરસાદનો સમયગાળો જોવા મળશે અને ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ હજી પણ 2 થી 3 દિવસ સુધી ચાલશે અને આમ જોવા જઈએ તો 1 થી 3 ઓક્ટોબર વચ્ચે નવો વરસાદનો રાઉન્ડ છે શરૂ થશે અને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। આ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં આવી છે। આ સાથે મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે નવી આગાહી પ્રમાણે ખેડૂતો ખાસ કરીને ધ્યાન દે, રાજ્યમાં ચોમાસાના મિજાજ બદલાઈ રહ્યો છે। જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હવે ચોમાસાની વિદાય નજીક છે, તેમ છતાં ચોમાસું છેલ્લે એક સરપ્રાઇઝ લઈને આવવાનું છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસવાનો છે। ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ જેવા પાક પર તેનો સીધો પ્રભાવ પડશે, તેથી ખેડૂતોને હવામાન તાજી અપડેટ ઉપર પણ નજર રાખવાની ખૂબ જ જરૂર પડશે। તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો તમને અવારનવાર છે દરેક માહિતી અને દરેક આગાહી છે જણાવતા રહીશું। ખાસ કરીને વિડીયોને તમે છે છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો અને ગુજરાતના જે પણ મિત્રો સુધી હજી અમારો આ વિડીયો નથી પહોંચ્યો એ દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરતા રહેજો। સાથે સાથે ગુજરાત ઉપર હજી હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે, નવી આગાહી તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના લાઈવ અત્યારનો સેટેલાઇટ ઇમેજ છે એમાં ભાવનગર, અમરેલી, બોટાદ સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા 3 કલાક ઓરેન્જ એલર્ટ કલરવાળા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી છે। હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે 2 થી 3 દિવસ સુધી ચાલવાની છે। વાતાવરણની અંદર પલટો આવશે, ધીમે ધીમે ગુજરાત ઉપર જોર વધારે પડતું જોવા મળશે। વરસાદની આગાહી છે એ ધીમે ધીમે આગળ વધશે અને વાતાવરણની અંદર છે એ ધીમે ધીમે ગુજરાત ઉપરથી ચોમાસું છે એ વિદાય લે એની આગાહી કરવામાં આવી રહી છે। તો સાથે મિત્રો, 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં હવામાનની આગાહી જોઈએ તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, 28 સપ્ટેમ્બરના રોજ 26 તારીખથી આ સિસ્ટમ બની જશે। 26 થી લઈને 28 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો અસર પહોંચાડશે, સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદનું જોર છે વધારે પડતું જોવા મળશે। એટલે હજી પણ 2 થી 3 દિવસ ગુજરાતમાં જો ગરમીનું બફારાનું વાતાવરણ રહે તો વાતાવરણની અંદર પલટો આવશે। વાતાવરણ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓથી આગળ વધશે અને વરસાદની સ્થિતિ આવનારા 28 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા જે ફોટો જાહેર કરવામાં આવ્યો છે એમાં 26 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને લઈને સપ્ટેમ્બર મહિનાની આ આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર હજી પણ 24 કલાક માટે ભારે વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે। સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ હજી પણ બદલાતું જોવા મળી રહ્યું છે। સતત ગુજરાત ઉપર છે મોનિટરિંગ આપણે કરતા રહીશું, કારણ કે જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, વાદળછાયું વાતાવરણ વચ્ચે પણ જો ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હોય તો કચ્છ અને રાજસ્થાન તેમજ પંજાબ રાજસ્થાનના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો હોય, આ તમામ જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ નબળી પડી છે એ હજી વરસાદનું જોર વધવાને લઈને આગાહી છે બદલાતી જોવા
મળશે। જે વાતાવરણની અંદર પલટો આવશે એના કારણે ગુજરાત ઉપર જે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે એ પણ સર્જાતી તમે જોઈ શકશો। અને સાથે સાથે ગુજરાત ઉપર વાતાવરણ છે એ પલટાતું પણ જોવા મળશે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, આ આગાહીના ભાગરૂપે હજી પણ ગુજરાતનું વાતાવરણ છે પલટાશે। ધોધમાર વરસાદ પડવાને લઈને પણ જે અગાઉ આગાહી જાણકારી પ્રમાણે જોવા મળી હતી એ જ આગાહી હજી પણ બદલાતી રહી। સાથે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બે મોડેલ તમને ચાર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। ખાસ કરી એક ચાર્ટ છે ગુજરાત રાજ્યનું છે અને એક છે ભારત દેશનું ચાર્ટ। તેમાં ભારત દેશનો જે ચાર્ટ છે એમાં તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્ય નજીકના જે જિલ્લાઓ છે કે રાજ્યો છે એ રાજ્યોની અંદર એક સિસ્ટમનો મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે। એમાં વરસાદનું જોર પણ વધારે હશે અને એ કઈ તારીખ છે એ પણ તમને આજે જણાવી દે। સાથે બીજી તરફ તમે જોઈ શકો છો તો ભારત દેશ સાથે સાથે ગુજરાત રાજ્યની પણ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। તો આ બંને સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાત ઉપર હાલના વેધર મોડલની જે ચોમાસાની વિદાય છે એ પહેલાંનો છેલ્લો જોરદાર વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાથીયા નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા હાલમાં મોડેલ પ્રમાણે દેખાડવામાં આવી રહી છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર 26 તારીખની આજુબાજુ સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને હાલમાં શક્યતા એવી દેખાઈ રહી છે કે ગુજરાતમાં વાતાવરણ છે એ બદલાશે। લાંબા ગાળાનું અનુમાન હોવાથી ફેરફાર થવાની શક્યતામાં કોઈપણ પ્રકારના ફેરફાર કે અપડેટ કરવામાં આવી શકે છે। અત્યારે જે અપડેટ જાણવા મળી રહ્યું છે ટૂંકા ગાળાનું અપડેટ છે, એટલે કે 2 થી 5 દિવસનું અપડેટ હોઈ શકે, પરંતુ 30 સપ્ટેમ્બરથી લઈ અને 4 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે। સ્થિતિ મજબૂત થશે, સિસ્ટમ બનશે, વરસાદનો ઘેરાવો પણ મજબૂત થશે, એટલે કે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે। 2 થી 3 દિવસ માટે ચોમાસું છે એ બ્રેક લેશે, પરંતુ ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર છે એ ચોમાસાની સ્થિતિ હજી પણ 26 સપ્ટેમ્બરથી અથવા તો 25 સપ્ટેમ્બરથી છે વધારે પડતી જોવા મળશે। એટલે 26 થી 27 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો આવશે, ધોધમાર વરસાદ પડશે, ઘેરાવો મજબૂત બનશે અને ગુજરાત ઉપર જે સિસ્ટમનો ટ્રફ મજબૂત બનતો જોવા મળ્યો છે એની સાથે વાતાવરણની અંદર અસર પણ જોવા મળશે। તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે મોડલ ચાર્ટ પ્રમાણે જે આગાહી કરવામાં આવી છે, આગાહીના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ પણ હજી બદલાતું જોવા મળશે। હજી મિત્રો ગુજરાત ઉપર હાલના વેધર મોડલ પ્રમાણે ચોમાસાની વિદાય પહેલાં છેલ્લો જોરદાર રાઉન્ડ જોવા મળશે એની સંભાવના દર્શાવવામાં આવી છે। 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે। હાથીઓ નક્ષત્ર બેસશે એટલે ગુજરાત રાજ્ય ઉપર ભૂકા બોલાવતો વરસાદ છે એ શરૂ થશે। ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત થશે અને વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અવારનવાર આગાહી છે એ કરવામાં આવી રહી છે। સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાની અસર છે કે ઓક્ટોબર મહિનાની અંદર એ પણ તમને દર્શાવી દઈએ તો અહીંયા તમે મેપ જોઈ શકો છો। સ્પષ્ટપણે મેપની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કે એક સાથે ત્રણ વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે, પરંતુ એ પેસિફિક મહાસાગરની અંદર તમે જોઈ શકો છો, જ્યાં જો ત્યાં વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે। હવે આ વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થશે, કારણ કે અમુક ભાગોની અંદર છે વરસાદનું પ્રમાણ છે એ વધશે। તો આ વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર ક્યારે આવશે તો તમને દર્શાવી દે તો મ્યાનમાર હોય, તાઇવાન હોય કે પછી ખાસ કરી જાપાન અને થાઈલેન્ડ લાગુના જે દેશો છે એ દેશોની અંદર જે વાવાઝોડાની સિસ્ટમો 24 સપ્ટેમ્બરની નજીક છે એ બનતી જોવા મળશે। એટલે કે તમે જોઈ શકો છો 22 સપ્ટેમ્બરના રોજ અહીંયા ટોક્યો છે, સાથે સાથે ટોક્યોથી લઈ અને લિબાયત છે અને ઘણા બધા એવા દેશો છે કે ત્યાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પરંતુ આ જ વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડીમાં કઈ તારીખે આવશે તો એ તમે જોઈ શકો છો 23 અથવા તો 24 સપ્ટેમ્બરની વચ્ચે અથવા 25 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે મ્યાનમારના દેશ અને બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, જેમ ખાસ કરીને ગુજરાતના સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે એ વાદળોનો ઘેરાવો હજી પણ મજબૂત બનશે, જેમાં પૂર્વ ભારતના ભાગ છે, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ છે, તેમજ બાંગ્લાદેશ છે, પશ્ચિમ બંગાળ છે, સાથે સાથે મિઝોરમ છે, મણિપુર છે, છત્તીસગઢ છે, તમામ જે રાજ્યો છે એની અંદર વરસાદ હજી પણ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે।
વાતાવરણ પલટાતું જોવા મળશે અને વરસાદની આગાહી છે બનતી જોવા મળશે. તો ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે. વાતાવરણની અંદર છે ફેરફાર થશે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આગાહીકારો દ્વારા જે અપડેટ આપવામાં આવ્યું છે તમને જણાવતા રહીશું. સાથે મિત્રો 26-27 સપ્ટેમ્બરથી 28 તારીખ સુધી તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર ખાસ ચેક કરી લેજો, કારણ કે 26, 27, 28 તારીખ સુધી વરસાદની આગાહી છે એ વધતી જોવા મળી રહી છે. જેમાં હૈદરાબાદ હોય, બેંગલવી હોય, બેંગલુરુ હોય, મદુરાઈ હોય કે પછી ચેન્નઈ, તાઇવાનના વિસ્તારથી જે આપણે બાંગ્લાદેશ સુધીના દેશો હોય કે એના વચ્ચેનો જે ઘેરાવો બન્યો હોય એ વાદળછાયું વાતાવરણ વચ્ચે ગુજરાત ઉપર જે સ્થિતિ મજબૂત બનતી હોય એમાં પણ વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થશે. સાથે સાથે બેંગલુર, બેંગલવી, મદુરાઈ, હૈદરાબાદ, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના જે રાજ્યો છે એમાં પણ વરસાદ છે એ 26-27 સપ્ટેમ્બરના રોજ વધારે જોવા મળશે. એટલે કે આખો એક ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમનો ટ્રપ છે એ મજબૂત બન્યો છે. સાથે અત્યારે તમે ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી આગળ જોઈ શકો છો તો સુરત છે, દક્ષિણ ગુજરાતના અમુક ભાગ છે, સુરત છે, વલસાડ છે, દમણ છે, દાદરનગર હવેલી છે, આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ વધારે પડતો જોવા મળશે. સાથે વડોદરા છે, ભાવનગર છે, અમદાવાદ છે, દાહોદ છે, ગોધરા છે. સાથે સાથે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે એ 28 સપ્ટેમ્બરના રોજ ફરી વખત જોવા મળશે. ગત 2 દિવસ પહેલાં ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો એ વરસાદનો રાઉન્ડ તો ગુજરાત ઉપર છે એ દર 2 દિવસે જોવા મળે છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો એટલે કે ગુજરાત ઉપર સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખો એ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિ પણ મજબૂત થશે, વાતાવરણની અંદર ઘેરાવો પણ બનશે અને વરસાદનો જે ટ્રફ છે એ પણ મજબૂત બનતો જોવા મળશે. તો આ પ્રકારે 2 દિવસ સતત છે ગુજરાત ઉપર વરસાદનું જોર વધતું જોવા મળશે. સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત બનતો જોવા મળશે અને જ્યાં પીળો કલર દેખાય છે જે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જે દરિયાઈ પટ્ટી છે ગુજરાત રાજ્યની દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વરસાદની સ્થિતિ છે જોવા મળશે. એટલે હજી પણ 2 થી 3 દિવસ ગુજરાત ઉપર વાતાવરણ છે એ ચોક્કસપણે બદલાતું જોવા મળશે, એટલે કે પલટાતું જોવા મળશે અને સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળશે. તો આ પ્રકારે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાત દ્વારા જે માહિતી આપવામાં આવી છે, IMD ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે, હજી 2 દિવસની આગાહી છે એ ફેરફાર થશે. વાતાવરણની અંદર પણ ફેરફાર થશે અને ચોમાસાનો ઘેરાવો છે એ મજબૂત થશે અને ધોધમાર વરસાદ હજી પણ પડશે. તો એ પ્રકારની તમને આગાહી આવનારા સમય સુધી જણાવતા રહીશું. ગુજરાત ઉપર જે પણ આગાહી કરવામાં આવશે એ પણ તમને જણાવતા રહીશું.